સમાચાર જાણીએ તો દોસ્તો એક પણ મિનિટ સ્કીપ કર્યા વિના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે હાલ જોઈ શકો છો ગુજરાતમાં અરબ સાગરમાંથી નૈઋત્યના પવનો અને ભેજ લઈ વાદળાઓએ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત કરી દીધી છે। દક્ષિણ ગુજરાતમાંથી આવેલા આજના વરસાદી આંકડાઓની અંદર કેટલાક ભાગોમાં 1.5 થી 2 ઇંચનો વરસાદી આંકડો તો એટલું જ નહીં, ભાવનગર જિલ્લાના આસપાસના કેટલાક વિસ્તારોથી લઈ કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો છેક અમરેલી સુધીના વાતાવરણની અંદર દોસ્તો કેટલાય ભાગોમાં આજે વાવણી લાયક વરસાદના સમાચાર આવ્યા છે। ત્યારે આપણે આ વિડીયોમાં એ જ જાણીશું કે આવનારી કલાકોમાં ક્યાં છે વરસાદની સંભાવના, આજે કયા ભાગોમાં વરસાદ પડ્યો અને હજુ દોસ્તો 23 જૂન ઉપર વરસાદની કેવી છે આગાહીને ખાસ આપણે જાણીશું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાના ભાગોમાં વરસાદ પહોંચ્યા પછી હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છથી લઈ અન્ય કચ્છના સૌરાષ્ટ્ર લાગુના ભાગોમાં ક્યારે વાવણીનો વરસાદ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને આ તમામ આગાહીઓ આપણે જાણીએ એ પહેલાં દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો સોમવારની વહેલી સવારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર દોસ્તો ચોમાસું સક્રિય થયું। વલસાડ લાગુના ભાગોમાં ધોધમાર વરસાદ થયો, ત્યાર પછી આ ચોમાસાનો વરસાદ નવસારી, સુરતના કેટલાક જેમાં પર ઉમરપાડા લાગુના ભાગોમાંથી તો 1.7 ઇંચના વરસાદ પડ્યા છે। તાપી, ડાંગ, નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ 1.5 થી લઈ 1 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે ને એટલું જ નહીં દોસ્તો બપોર પછી તો સૌરાષ્ટ્રના પણ જોઈ શકો છો અમરેલી લાગુના સાવરકુંડલા, ગારિયાધાર, જેસરના કેટલાક ગ્રામ્ય વિસ્તારો તો આ સાથે જ ભાવનગર જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। દોસ્તો અમે તમને આ વિડીયોના અંતમાં આ પડેલા વરસાદના દ્રશ્યો બતાવીશું જેની અંદર ખેતરો પાણી થયા છે એ જાણીએ। પહેલાં તો આપણે અત્યારની જે લેટેસ્ટ હવામાન વિભાગની આગાહીઓ આવી રહી છે તેના પર નજર કરીશું। તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારી થોડી કલાકોને લઈ ગુજરાતનો જે આગાહીનો નકશો રજૂ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે આવનારી કલાકોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના છૂટાછવાયા ઘણા જ સ્થળોએ મધ્યમ મેઘગર્જનાની સાથે 40 થી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો આ સાથે અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના વાતાવરણમાં પણ હવામાન વિભાગે દોસ્તો વરસાદની આગાહી આપી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વધવા ઘટવાની સાથે વરસાદની ગતિવિધિ શરૂ રહેશે, જેમાં હજુ પણ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તો મધ્ય ગુજરાતનું વાતાવરણ પણ કેટલાક સ્થળોએ પલટાઈ શકે છે ને જેમાં આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા આ સાથે જ અન્ય બોટાદથી લઈ દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળા સાથે કેટલાક ભાગોમાં ઝાપટાથી મેઘગર્જના સાથેના વરસાદની રહી શકે આગાહી। 23 જૂન અને મંગળવારની આગાહીનો પણ અમે તમને ફટાફટ નકશો બતાવીએ તો દોસ્તો આપ જોઈ શકો છો આ નકશાની અંદર ગાજવીજના વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં અમદાવાદ લાગુના વાતાવરણમાં 23 તારીખે ગાજવીજના વરસાદની આગાહી। તો આ સાથે આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ લાગુના ભાગો માટે પણ તીવ્ર મેઘગર્જના સાથેના વાવણી લાયક ભારે વરસાદની આગાહી। તો આ સાથે આપ અહીં નજર કરી શકો છો દોસ્તો હવામાનની અત્યારની જે લેટેસ્ટ આગાહી છે, જેમાં ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગો માટે આવનારી કલાકો વધુ રહી શકે અને જેને લઈ જોઈ શકો દક્ષિણ ગુજરાતના મધ્ય સુધીના ભાગોમાં જિલ્લાના લગભગ 50% સુધીના ભાગોનું વાતાવરણ વરસાદી બની શકે છે। આવનારી કલાકોમાં ઉત્તર પૂર્વના મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના ભાગોમાં પણ વાતાવરણ પલટાઈ શકે। તો આપ અહીં નજર કરી શકો છો એ જ પ્રમાણે હવામાન વિભાગે 24 જૂન ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ 3 જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના જિલ્લાના વાતાવરણના છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજના વરસાદની આગાહી આપી છે। અને ત્યારે હવે પછી આપણે અહીં દોસ્તો મોડલમાં જોઈશું કે અત્યારે
રાજ્યમાં આવનારી કલાકોમાં કઈ જગ્યાએ વરસાદની રહેશે આગાહી? તો ખાસ કરીને અત્યારના સેટેલાઇટ ઉપર અમે તમને દોસ્તો જોઈ શકો છો બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે વાદળોનો એક મોટો સમૂહ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી તો ચોમાસું સક્રિય થયા પછી દોસ્તો સક્રિય જ છે ને પૂર્વોત્તર ભારતમાં સતત ચોમાસાના વરસાદો શરૂ છે ને અત્યારે આપ જોઈ શકો છો હવે અરબ સાગર સક્રિય થયો છે. અરબ સાગર આમ તો કેરળથી લઈ છેક દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. આજે મહારાષ્ટ્રના જોઈ શકો છો મુંબઈ કાંઠાના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, એમ નાસિકના ભાગોથી લઈ માથેરાન આસપાસના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળીને અત્યારે મહારાષ્ટ્રના કેટલાય ભાગોમાં જોવા મળ્યો છે વરસાદી માહોલ. આવનારી 24 કલાકની અંદર હવામાન વિભાગ મહારાષ્ટ્રમાં વિધિવત ચોમાસાના આગમનની કરી શકે છે જાહેરાત. 8 જૂન પછી દોસ્તો નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના દરિયાકાંઠે નબળું પડી ગયું હતું ને અટકી ગયું હતું, ત્યારે હવે રત્નાગીરીથી અટકેલું આ ચોમાસું આજે આગળ વધ્યું છે. દક્ષિણ મુંબઈના કાંઠા સુધી આ ચોમાસાએ અત્યારે દોસ્તો પગ પેસારો કરી દીધો છે. જો કે આ ભેજવાળા પવનો આપણા ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યા છે અને આપને અહીં સ્પષ્ટ બતાવી રહ્યા છીએ દોસ્તો ચોમાસાના પહેલા વરસાદના વાદળોની ગતિવિધિએ ભાવનગર, અમરેલીથી લઈ બોટાદ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદાથી લઈ તાપી, ડાંગ, વલસાડના ભાગોમાં વિધિવત જાણે ચોમાસું બેસ્યું હોય એ પ્રમાણેની ગતિવિધિ જોવા મળી છે. અમે તમને હવે પછી બતાવી રહ્યા છીએ, આપ અહીં નજર કરી શકો છો. ખાસ સંભાવના જે વધુ છે તેની અમે તમને સૌથી પહેલાં વાત કરીએ તો દોસ્તો હવે જેમ જેમ આગળની કલાકો પસાર થતી જશે તેમ મહારાષ્ટ્ર તરફથી મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો સુધી પણ આ અરબ સાગરના દક્ષિણ પશ્ચિમના વાદળાઓ છે કે જે દોસ્તો આગળ વધી શકે છે ને જેને અનુરૂપ આપ નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા લાગુના નર્મદા જિલ્લા આસપાસના બોર્ડર કાંઠાના જિલ્લાઓ હશે, આ સાથે તાપીના પણ બોર્ડર કાંઠાના વિસ્તારો. તો એટલું જ નહીં, આપ અહીં નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતના પણ ખાસ કરીને પૂર્વ લાગુના વિસ્તારો છે જે બોર્ડર કાંઠાના, જેમાં ધરમપુર, આ સાથે અહીં તમે જોઈ શકો છો વાંસદા આસપાસના નવસારીના ભાગો, ડાંગ, આહવા, આમ સાપુતારાના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર દોસ્તો ભારે તો કેટલાક ભાગોમાં તો 3 થી 4 ઇંચના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે. દોસ્તો આપને જણાવી દઈએ તો હાલ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકોમાં જે રેન અને થંડરના ફંક્શન ઉપર આપણે અહીં જોઈએ તો જોઈ શકો છો ભાવનગરમાં પડેલા વરસાદ પછી તે વાદળોની ગતિવિધિ ખાસ કરીને મોડી સાંજ રાત દરમિયાન રાણપુર આસપાસના બોટાદના વિસ્તારો, ધંધુકા આસપાસના અમદાવાદ લાગુના તાલુકા વિસ્તારો, લીંબડી, સાયલા, આ સાથે ચોટીલાના વાતાવરણમાં પણ વાદળની પલટી આવે તો બોટાદ આસપાસના કેટલાય ભાગોની અંદર દોસ્તો હળવા વરસાદી ઝાપટાથી લઈ છૂટા છવાયા ભાગોમાં ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં વાવણી લાયક દોસ્તો આવનારી કલાકોમાં વરસાદ પડે તેવી સંભાવના. આપ અહીં જોઈ શકો છો મધરાત સુધી પલટો રહે, ત્યાર પછી રાત દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ફરી અરબ સાગરનો ભેજ વધવા લાગે અને જેને લઈને મધરાત એટલે કે 3-4 વાગ્યાના સમયગાળાની અંદર ફરી સુરત, નવસારી, તાપી, વ્યારા, ડેડિયાપાડાથી લઈ નર્મદા, ભરૂચ સુધીના વાતાવરણમાં ધોધમાર વરસાદ ફરી શરૂ થઈ શકે છે. 23 જૂનની વહેલી સવારે ફરી દોસ્તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાય વિસ્તારોમાં ફરી ચોમાસું જાણે બીજો રાઉન્ડ લેતું હોય તેમ ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ આપે ને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીના કેટલાક ભાગોમાં તો તીવ્ર ગાજવીજ સાથે અને ભારે પવન સાથેના વરસાદની શરૂઆત થવાની સંભાવના છે. તો એટલું જ નહીં દોસ્તો 23મી જૂનની વહેલી સવારે આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, હાલોલ લાગુના મધ્ય ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર આકાશમાં વાદળાઓ જોવા મળી શકે અને કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ આ વિસ્તારોમાં શરૂ થઈ શકે છે. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતમાં વહેલી સવાર 23 તારીખે પલટો આવે તો પૂર્વ ગુજરાતના જે જોઈ શકો છો ઉત્તર પૂર્વના જે મહીસાગર, અરવલ્લી, ગોધરાના જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે.
તો આપ જોઈ શકો છો ભાવનગરના દરિયાના ઘોઘા, તળાજા, અલંગથી લઈ મહુવા દરિયાઈ પટ્ટીમાં પણ વાદળોની ગતિવિધિ વહેલી સવાર દરમિયાન જોવા મળે. 23 જૂન ઉપર આપ નજર કરી શકો છો તો દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાતના વાદળાઓ જોવા મળે. સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, આ સાથે ભાવનગર જિલ્લાના વાતાવરણની અંદર અમરેલી જિલ્લાના વાતાવરણમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે. આમ દોસ્તો 23 તારીખ તો 24 તારીખ આમ આપ જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન ખાસ કરીને મહારાષ્ટ્ર દરિયાકાંઠાના જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં એ વાદળાઓ પૂર્વ સૌરાષ્ટ્ર ઉપર વધુ સક્રિય બનવાની આગાહી છે. હવે અમે તમને ખાસ કરીને દોસ્તો જોઈ શકો છો ખાસ અહીં કચ્છનું અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ બતાવીએ તો જોઈ શકો છો કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં કોઈક સ્થળે હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળે. ઉત્તર ગુજરાતમાં પણ એ જ રીતે કોઈક જ એકલ દોકલ વિસ્તારમાં પલટો આવે, પણ હાલની જોવા મળી રહેલી સંભાવના અનુસાર હજુ કચ્છમાં આવનારા 2-4 દિવસની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના નથી. અને હવે અંતે દોસ્તો અમે તમને જે આઈએમડી તરફથી ચોમાસાની આગાહીઓ આપવામાં આવી તે બતાવી દઈએ તો તમે જોઈ શકો છો 22 જૂન ઉપર મહારાષ્ટ્રના કેટલાક અન્ય ભાગો તરફ ચોમાસું આગળ વધ્યું છે. બંગાળની ખાડી પણ હાલ સક્રિય થવા લાગી છે ને ખાસ હજુ આવનારી કલાકો જેની અંદર ગુજરાતમાં ભારે વરસાદનું આઈએમડી તરફથી યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે. 23 જૂનનો આગાહીનો અહીં અમે તમને નકશો બતાવી રહ્યા છીએ, જેમાં 23 તારીખે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત માટે આપવામાં આવી છે. તો આ સાથે જ આપ અહીં નજર કરી શકો છો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે પણ હળવો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે કરી છે. અને આમ જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોમાં, એમાં પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોમાસું ખૂબ સક્રિય બને તેવી સંભાવના 24 તારીખે પણ ગુજરાતમાં આગાહી આપવામાં આવી છે. અને આ રીતે આમ 28 જૂન સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ને જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આ વધુ આગાહી રહેશે. હવે તમને આગળના દિવસોની પણ દોસ્તો આપણે અહીં ફટાફટ આગાહીઓ જોઈ લઈએ તો આપ અહીં જોઈ શકો છો રાજ્યની અંદર જીએફએસ મોડલ આધારિત માહિતી આપી દઈએ દોસ્તો. ખાસ કરીને અનુમાન છે કે બંગાળની ખાડીમાં 25-26 તારીખ ઉપર આપ અહીં નજર કરી શકો છો એક લો પ્રેશર બને તેવી સંભાવના છે અને ધીમે ધીમે 26 જૂન 27 જૂનથી તે ઉત્તર ભારતના અથવા તો મહારાષ્ટ્ર લાગુ ભાગો તરફ આગળ વધી શકે છે. અને અનુમાન છે કે અરબી સમુદ્ર પણ સારો એવો સક્રિય રહેશે અને જેને લઈ બંગાળની ખાડી અને અરબ સાગર વચ્ચે એક ભેજનો એક મોટો પ્રવાહ આપલે વધશે. આથી ગુજરાતની અંદર આપ અહીં નજર કરી શકો છો દોસ્તો 30 તારીખ આસપાસ એક બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવે અને જેને લઈ 1લી, 2જી, 3જી અને 4 જૂનના સમયગાળા ઉપર ગુજરાતમાં ભારેથી કેટલાક સ્થળો માટે અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. દોસ્તો આપને જણાવી દઈએ તો 3 જુલાઈ પછી પણ ફરી બંગાળની ખાડીમાં એક નવું મજબૂત એવું લો પ્રેશર ઉપરા ઉપર બની શકે છે અને એ લો પ્રેશર પણ આપ અહીં જોઈ શકો છો 4-5 તારીખે ધીમે ધીમે આપણા ગુજરાતના વાતાવરણમાં આવે અને જુલાઈનું પહેલું અઠવાડિયું ગુજરાત માટે ખૂબ ભારે બની શકે છે વરસાદને લઈ. હવે પછી 25 જૂન પછી ગુજરાતમાં આમ તો મોટા ભાગના ભાગો માટે ચોમાસાના વરસાદો તો શરૂ રહેશે જ, પરંતુ વચ્ચે 25 જૂનથી 10 જુલાઈની વચ્ચે 2 વરસાદી રાઉન્ડો 2 વરસાદી સિસ્ટમોને લઈને આવી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો 6 જુલાઈ આસપાસ અમે ગુજરાતની જે અત્યારની અનુમાનિત આગાહીઓ આપી રહ્યા છીએ, જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં હશે તો બીજી સિસ્ટમ ગુજરાત ઉપર હશે. આમ પ્રથમ અઠવાડિયાની અંદર જુલાઈમાં ગુજરાતમાં જળ બંબાકાર કરે તેવા વરસાદોની આગાહી અત્યારે જોવા મળી રહી છે. અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર કેટલાક ભાગોમાં તે સમયગાળા દરમિયાન 5 થી 8 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને ખેડૂતો માટે એક ખૂબ સારી વાવણી થાય તેવું હાલ અનુમાન જોવા મળી રહ્યું છે. અને અંતે અમે તમને દોસ્તો આજે પડેલા વરસાદના દ્રશ્યો અહીં ફોટા માધ્યમથી અને વિડીયો માધ્યમથી બતાવીશું. તો આપ જોઈ શકો છો આ વરસાદનો ફોટો દોસ્તો અમે સૌરાષ્ટ્રના ચિરોડા ગામ આસપાસ આવેલા પડેલા વરસાદનો બતાવી રહ્યા છીએ. ધોધમાર વરસાદ, આ સાથે જેસરમાં પડેલો વરસાદ જોઈ શકો છો. ફળિયામાં અને નેવાધાર કરતો સામેલાધાર વરસાદ જોવા મળ્યો છે. ને આમ
દોસ્તો ભાવનગર અને અમરેલીના કેટલાય ભાગોમાં ગાજવીજનો વરસાદ પડ્યો. બીજી તરફ જોઈ શકો છો ખાસ કરી ભાવનગરના દરિયાકાંઠાના જે મહુવા તાલુકાના વાતાવરણની અંદર જે પલટો આવ્યો હતો, જોઈ શકો છો દોસ્તો અરબ સાગરમાંથી જે વાદળાઓ ધીમે ધીમે ચોમાસુને લઈને દોસ્તો આગળ ચોમાસાની કહી શકાય કે જે પહેલી એન્ટ્રી હોય છે અને જે વાદળાઓ હોય છે તેવું એક કાળા ડિબાંગ વાદળોનું દ્રશ્ય અમે તમને અહીં બતાવી રહ્યા છીએ. આ વરસાદનો વિડીયો ભાવનગરનો છે. ભાવનગરના રોડ પર જોઈ શકો છો દોસ્તો વરસાદ પડી રહ્યો છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને પવનની ગતિ સાથે આ એક સારો ભાવનગરની અંદર પડેલો વરસાદનો વિડીયો કે ગાજવીજ સાથે પડ્યો અને રોડ રસ્તા પર પાણી થઈ વળ્યા અને વાવણી લાયક વરસાદો જોવા મળ્યા છે. આમ દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રના ભાવનગરના કેટલાક વિસ્તારો જેમાં આપ જોઈ શકો છો ભાવનગરના ગોરસ ગ્રામ્ય વિસ્તારો, અમરેલીના સાવરકુંડલાના નવાગામ જાંબુડા ગ્રામ્ય વિસ્તારો અને જેસર ભાવનગર લાગુના વિસ્તારોમાં દોસ્તો બપોર દરમિયાન અને પછી પડેલા વરસાદના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા